છેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળ્યો છે? છેલાજી છોલાઈ જાય આમાં. લગ્નમાં બાયું એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયું જોઈને બળતરા કરે. ત્યારે સીધી આંગળી થી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળી નો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. એક છોકરી છોકરાને કહે કે મારે બ્રેકઅપ કરવું છે. ઓલો કે કા કે મારે નંબર વાળા ચશ્મા છે. ઓલો કે તો કે તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ચશ્મા નહોતા પહેર્યા. મહિલા પાયલોટ સાથે મોટે ભાગે એક જેન્ટ્સ પાયલોટ રાખવામાં આવે જ છે, કારણ કે પ્લેન ઉડતા ઉડતા જો મહિલા પાયલોટ નો મૂડ બદલે અને એમ કહે કે નથી ઉડાડવું જાઓ, તો ઓલો ભાઈ હેન્ડલ કરી લે. કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોટા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. અમુક લોકો એવા હોય કે એનું તમે કાંઈ ન બગાડી શકો, કારણ કે એ પોતે જ બધું બગાડીને બેઠા હોય. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે, ચાપલી. આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે, ચાપલી. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોટા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો તો દોસ્તારની ડોટી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા, ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે, બીજો કે તો સારું કેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. પ્રપોઝ કરવા માટે નવી શાયરી. ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ, શું તારી મમ્મી બનશે મારી સાસુ? આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય.
ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હોઈ ગયો. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ સારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં. ઘરવાળી સવારમાં ઉઠે ને એ બે ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું, બે ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક વાત તમને પૂછવી હતી કે જેને બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? નાના ભાઈ નું એક્સિડન્ટ થયું, મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય, એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કાંઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઊંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. આજે મેં પાણીને ઉલ્લુ બનાવ્યું, ગરમ તો કર્યું પણ નાયું જ નહીં. ઠેંગો ઠેંગો ઠેંગો. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોર થી બોલાવીને બદલો લે છે. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે.
હમણાં અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યો. એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. શિયાળાની સ્પેશિયલ ધમકી. જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કે જો હમણાં જયશ્રી નો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલા વાળું પાનય. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હે? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કહી છે. છોકરાથી ડરાવવી જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? બોલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. બોલો કે સાહેબ તમે મને કેદી માણા હેમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? हाँ, हमारा फैमिली में हमारा लड़का पीता है. એટલે શરાબ પીવે છે? शराब नहीं, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારીને બંધ કરાવી દીધા છે. क्या बन है? तो क्या पी के आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે.
આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામ વાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામ વાળી જ હતી. ગુજરાતમાં ના પાડવાની રીતો પાકું નથી, નક્કી નથી કેતો. એવું હોય તો પછી ફોન કરજે ને, ઘરે પૂછવું પડશે. લગભગ તો ઘરે ના જ પાડશે, તો જોયું જાય હાલ ને. તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. હમણાં 2 બાઈઓ રસ્તા વચ્ચે હાલતી જતી હતી. વાતુમાં એટલી બધી મસ્કુલ હતી ને મારી ગાડી યારે ભટકાણી. પછી હું મારી ઉપર વરસી ગઈ. મને કે ગાડી લીધી એટલે છકી ગયા ભાઈ, જીરીક જોઈને તો હલાવતા જાવ. અરે મેં કીધું બેન હું તો અહીંયા ગાડી પાર્ક કરીને કયું નો ઉભો છું. પત્ની એના પતિને કે મેં તમારી યારે એટલે લગ્ન નહોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ, પણ મને ખબર હતી કે કોઈ તમને હા નહોતું પાડતું. પતિ કે પણ હવે બધાને મારા ઉપર દયા આવે છે. પોતાના બાપાને કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને નથી પાતા ઈ મારા બેટા એનિમલના ગીત ઉપર માથે ગ્લાસ રાખીને ડાન્સ કરે. વાહ. પતિ પત્નીને કે હવે ઝઘડો બંધ કર, હું શાંતિ હારે રહેવા માંગુ છું. તો પત્ની કે હું ક્યાં તમારી હારે ખુશ છું, હું મગન હારે રહેવા માંગુ છું. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. કાલે બસમાં જતો હતો ને એક છોકરી સ્માઈલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે. જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો.
ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ન તેલમાં ભજીયા બનાવીને ખાઈ લો. પેલા ઘરેથી બધા મા બાપના આશીર્વાદ લઈને નીકળતા, હવે મોબાઈલની બેટરી ફૂલ કરીને નીકળે છે. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? સાહેબ એને વિદ્યાર્થીને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. પત્ની એના પતિને કે જો મારી જીભ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. બોલો કે પડે જ ને, આખો દિવસ આરામ જ નથી આપતી. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવ તો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે. 2 મિત્રો વાતો કરતા હતા. બોલો એક કે તારે તો જબરું સેટિંગ થઈ ગયું, રોજ રાત્રે 2 વાગ્યા સુધી વાતો કરે છે એમ ને? બોલો કે તને કેવી રીતે ખબર પડી? બોલો કે તું જે પ્રિયા શર્મારે વાત કરસ ને એ હું જ છું. અત્યારે 1 days to go અને 3 days to go ને એવું કરી લ્યો. લગ્ન પછી તો શાકભાજી લેવા ગો અને કચરાની થેલી નાખવા ગો, એવું જ કરવાનું છે. કોઈ તમને એમ કે આ તારું કામ નથી તો મૂંઝાવાનું નહીં, એક ઊંડો શ્વાસ લેવાનો અને ધીમેકથી કહેવાનું મારે કરવું નથી. એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લર માં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ, વાર્તા પૂરી. 4 લોકો જોશે તો શું કહેશે? એ 4 લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારું કામ કરો, ગામની પંચાયતો કરવામાં. એટલે આમાં કેવું છે કે જે કામ બીજા કરી શકતા હોય એ આપણે શું કામ કરી, અને જે કામ બીજા નથી કરી શકતા એ કરવાની મહેનત આપણે શું કામ કરી? જે લોકો ઇન્સ્ટાગ્રામ ને સેટિંગ ગ્રામ બનાવે છે એના માટેની સોનેરી સલાહ કે ઇન્સ્ટાગ્રામમાં સાચો પ્રેમ ગોતવો એટલે તમારા મમ્મી પપ્પાના લગ્નના આલ્બમમાં તમારા ફોટા ગોતવા જેવું અઘરું થાય. આપણાથી ભૂલથી કાચની બરણી તૂટી જાય
અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. તમે ભલે ગમે એવા દિલફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. ગુલાબ લાવીને આપવા વાળા તો ફેબ્રુઆરી સુધી જ હાલે, બાકી તો વૃદ્ધાવસ્થા સુધી કોથમીર લાવીને આપવા વાળા જ હાલે. રાત્રે 12 વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય. ગુલાબ લાવીને આપવા વાળા તો ફેબ્રુઆરી સુધી જ હાલે, બાકી તો વૃદ્ધાવસ્થા સુધી કોથમીર લાવીને આપવા વાળા જ હાલે. એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લરમાં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ, વાર્તા પૂરી. પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે. એક ભાઈ કે મને ગેસ બહુ થાય છે, બીજો કે તો સારું કેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? લગ્નમાં બાયુ એકબીજાની હાડી જોઈને બળતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયુ જોઈને બળતરા કરે. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. હવે મુશ્કેલી એ છે કે પત્નીના મેકઅપ નો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી, પછી તો કંટાળીને હુઈ ગયો. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. ઓલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. એક સર્વે અનુસાર મૂછોની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય, જેને એ અપર લિપ્સ કહે છે. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે, તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે? વિચારીને કઈક જવાબ દો. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. 2 સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. ઓલાદ ભલે ગમે એવી બગડેલી હોય, પણ કંકોત્રીમાં એના માટે સુપુત્ર જ લખવામાં આવે છે. મિત્રો તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો, કારણ કે એમાં નો કોઈ ગેરંટી, નો કોઈ વોરંટી. હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાંજ સુધી. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. હું છે પાછળ વાળાને હરખું દેખાય. સાહેબ એને વિદ્યાર્થીને કે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. જે લોકો ઇન્સ્ટાગ્રામ ને સેટિંગ ગ્રામ બનાવે છે
એના માટેની સોનેરી સલાહ કે ઇન્સ્ટાગ્રામમાં સાચો પ્રેમ ગોતવો એટલે તમારા મમ્મી પપ્પાના લગ્નના આલ્બમમાં તમારા ફોટા ગોતવા જેવું અઘરું થાય. છોકરાને લઈ અને પરિવાર છોકરી જોવા ગયો. છોકરી વાળાએ તો છોકરીના વખાણ ચાલુ કર્યા કે અમારી દીકરીની તો તમને શું વાત કરવી, એનો કંઠ કોયલ જેવો, આંખ હરણ જેવી, ડોક મોરલા જેવી, ચાલ હંસ જેવી અને સ્વભાવ તો ગાય જેવો છે. તો ઓલા સામે વાળા કે તમારી દીકરીના એકોય લખણ માણા જેવા છે. પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા, હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવ તો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. એક સર્વે મુજબ એવા લોકો જ અંગ્રેજી શબ્દો વધારે બોલે છે કે જે હરખું ભણાય નથી. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે, મચ્છર આગળ માફી મગાવી. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જાય છે. જે છોકરાઓ એવા સ્ટેટસ રાખતા હતા કે છત્રી આવશે ને છત્રી જાહે, એની મમ્મી જ્યોતિષ ને પૂછે છે કે મારો દીકરો 38 વર્ષનો થઈ ગયો, હવે વહુ ક્યારે આવશે? હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વ યુદ્ધ આ લખોટો જ કરાવશે. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે એ ઉમેરીને જ મેં 18,000 કીધા. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. મને તો ક્યારેક આવનારી પેઢીની ચિંતા થાય, કારણ કે એને સલાહ દેવા વાળા આપણે જઈશું ને.
આ વખતે ઉત્તરાયણમાં આપણું એક જ સપનું છે, હેલિકોપ્ટર લઈને બધાની પતંગ લૂંટવા જવું છે. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે. હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે નો લઈ શકે? પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલાવાળું પાણી. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે. બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે. શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હે? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કઈ છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? બોલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. બોલો કે સાહેબ તમે મને કેદી માણા સમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, મારા ફેમિલીમાં મારા લડકા પીતા હે. એટલે શરાબ પીવે છે? શરાબ નહીં, वो दारू पीता है. પણ આ અડા તો બધાને મારી મારીને બંધ કરાવી દીધા છે. क्या बंद है? तो क्या पीके आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા. તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે.
પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? તો ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામ વાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામ વાળી જ હતી. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? શીખી લો બેટરી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જઈશ. શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા સામું જોવે, જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય, અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવો. ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે આરાવ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. હું તો મારા બધા ભાઈબંધને ભૂલી જ ગયો હતો, પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા. પિક્ચર નું નામ હતું કમીને. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. મધ હોય ને મધમાખી હોય અને જ્યાં પાણીપુરી હોય ત્યાં બાયું હોય. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે
મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ નો કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. ઓલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? ઓલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમ ની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમી. બોલો. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક છોકરાએ 108 માં ફોન કર્યો કે હેલો 108, મારો દોસ્તાર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે, બહુ લાગ્યું છે, જલ્દી આવો. 108 વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને કેકેવી ચોક પાસે લઈ આવ્યો છું, લખો કેકેવી. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય. બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ કે બોલો ભાઈ શું નડે છે? બોલો કે દીવ થી આવતા નાનું એવું ચેકપોસ્ટ નડે છે. પતિ પત્ની ને કે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ નકર જાવ. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? બોલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે.
પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. વહેલી સવારમાં થાતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ, 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે છે. અમુક લોકોના નંબર તો એટલા માટે સેવ રાખ્યા છે કે કદાચ ફોન આવી જાય ને તો ખબર પડે કે આનો ફોન ઉપાડવાનો નથી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ, ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. વિદેશમાં કોક જોર જોરથી ગીત વગાડતું હોય ને તો એમ કે પ્લીઝ ટર્ન ડાઉન યોર વોલ્યુમ. અને આપણે અહીંયા એમ કે તાર બાપાના લગ્ન છે. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા હમ નહીં. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો કે 15 રૂપિયાનો. 10 માં આપવો કે ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જાય. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે કે અમે એની રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. પત્ની એના પતિને કે મેં તમારી યારે એટલે લગ્ન નહોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ, પણ મને ખબર હતી કે કોઈ તમને હા નહોતું પાડતું. પતિ કે પણ હવે બધાને મારા ઉપર દયા આવે છે. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઇલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો જો તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે.
પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ. હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો, હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. સ્કૂલ ચાલુ હતી ને, બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય, પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કઈક થાય છે. ઘરવાળી સવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને સવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક બાઈ પાર્લર વાળીને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને, તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા, 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. એક ભાઈ બાબા પાસે ગયો, ઈ કે રાત્રે મારી પત્નીના ગોદડામાંથી દિવ્ય પ્રકાશ થતો હોય, તો શું કોઈ ચમત્કારિક સ્ત્રી પત્ની બની અને મારા ઘરમાં આવી ગઈ છે? બાબા કે ઈ કોઈ ચમત્કારિક સ્ત્રી નથી, ઈ રાત્રે ગોદડું ઓઢીને તારો મોબાઈલ ચેક કરે છે. અખણો રેજે, નકર હાડકા ભાંગી નાખશે. લગન પેલા બાયુ એમ કે તમે જેવા છો એવા મને ગમો છો, અને લગન પછી એમ કે કોના જેવા થયા છો? ક્યાં ભટકાઈ ગઈ હું આને? ઘરવાળીએ આજે મને પૂછ્યું કે ભા તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભા તારે ધાણા દાળ ખાધી. જો હમ ખાવાથી માણા મરી જતા હોત ને, તો ભારતમાં 80% લોકો મરી ગયા હોત. આવ ખોટા ખોટા હમ ખાય, મારા હમ તારા હમ, એલા રેવા દ્યો ને. હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે? બેયને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહીએ. એક છોકરી ઢળીને એક્ટિવા પેટ્રોલ પંપ સુધી લઈ ગઈ. થોડો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે. ઓલી કે ઈ તો ઇમરજન્સી હાટું રાખ્યો છે દોઢો તેમાં. આજે એક જણે મને પૂછ્યું કે અરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ? મેં કીધું ભાઈ, કારેલા બાફેલા ખા કે તળેલા, સ્વાદ ઈનો જ રહેવાનો. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે.
રાત્રે મોડે સુધી જાગવા વાળા બધા આશિક નથી હોતા. અમુક દિવસના 4-5 કલાક ગોટાઈ જાય છે ને એટલે રાતે નીંદર નથી આવતી. એક ભાઈ એક બાબા પાસે સલાહ લેવા ગયો કે બાબા લગ્ન કરાય કે નહીં. બાબા કહે તારાથી સુખ સહન ન થતું હોય તો કરાય. શિક્ષક છોકરાઓને કહે એક દિવસ એવો આવશે કે જયારે આ પૃથ્વી ઉપર પાણી ખલાસ થઈ જશે અને બધાય જીવજંતુ મરી જશે. તો એક છોકરો ઉભો થઈને કહે પણ સાહેબ અમને એટલું કહો કે એ દિવસે અમારે નિશાળે આવવાનું કે નહીં. વાલી મીટિંગમાં એક છોકરાના પપ્પા ક્યારના મેડમ સામુ જોતા હતા. મેડમ થી રહેવાનું નહીં કે બસ આવું જ ધ્યાન તમારા છોકરા ઉપર રાખો. દુનિયામાં સૌથી મોટો દગો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દે છે. પતિ પત્ની ને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડ્ડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા બોલો. પતિ પત્ની ને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડ્ડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા બોલો. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. છોકરીઓ ભલે 2 રોટલી ખાવામાં નાટક કરે પણ 40 પાણીપુરી ખાવાનું કાળજું રાખે છે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. મેસેજ લખતા વાર નથી લાગતી સાહેબ, ઇમોજી ગોતતા વાર લાગે છે. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી હારે રખડતો હતો. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી હારે રખડતો હતો. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે છે. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. બોલો કે સાહેબ હું જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? જે વ્યક્તિ સવારે વહેલા ઉઠી જાય ને એના ઉપર ક્યારેય ભરોસો ન કરવો, કારણ કે જેને સવારની નીંદર હારે પ્રેમ ન હોય એ તમને શું પ્રેમ કરવાના. હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે? બેયને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહે. લગ્ન પેલા બાયુ એમ કે તમે જેવા છો એવા મને ગમો છો, અને લગ્ન પછી એમ કે કોના જેવા થયા છો, ક્યાં ભટકાઈ ગઈ હું આને. 84 લાખ ફેરા ફરો ત્યારે અમૂલ્ય માનવ જીવન મળે, પણ પછી 4 જ ફેરા ફરો ત્યારે આ માનવ જીવનની પથારી ફરે. કરવડીએ આજે મને પૂછ્યું કે ભાત આરે કઈ દાળ બનાવું? મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભાત આરે ધાણા દાળ ખાધી. બહુ થઈ હવે હસી મજાક ની વાતો. તમે ઈ કયો કે તમારી શેરીમાં બરફના ગોલા વેચવા વાળો ચાલુ થઈ ગયો કે નહીં? તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય.
આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. 4 લોકો જોશે તો શું કહેશે? એ 4 લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારું કામ કરો, ગામની પંચાયતું કરવામાં. એટલે આમાં કેવું છે કે જે કામ બીજા કરી શકતા હોય એ આપણે શું કામ કરી, અને જે કામ બીજા નથી કરી શકતા એ કરવાની મહેનત આપણે શું કામ કરી. પ્રેમિકા એના પ્રેમીને કહે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. તેદુની પ્રેમિકા દેખાણી નથી. એક એવો સજીવ કે જેને મારવામાં માણસોને પાપની લાગણી થતી જ નથી, ઉલટાની મજા આવે, એનું નામ છે મચ્છર. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ 2 દીકરીઓના કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. તમે માનો છો એટલું લગ્ન જીવન સહેલું નથી. ઘરે સાડો આવે તો પ્રેમ દેખાડવો પડે, અને જો સાડી આવે તો પ્રેમ છુપાવવો પડે. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. કોઈ તમને આળસુ કે ને તો મૂંઝાવું નહીં, મનમાં રાજી થવું, કારણ કે સૌથી મોટા આળસુ સિંહ હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. વાંઢાઓ માટે વેલેન્ટાઇન ડે ના દિવસે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે, તો આવી જાજો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી, પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને, ત્યારે આ 2 આંગળીનો ઉપયોગ કરી જોરથી હળી કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય. ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સ્કૂલ ચાલુ હતી ને બપોરે 12:05 થઈ, ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ્યા. તે વળી આચાર્ય બધાને બોલાવ્યા કે ક્યાં ભાગો છો? કે સર આમાં મારો વાંક નથી, ગણિતના શિક્ષકે કીધું તું કે 12:05 ભાગો. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. અઠવાડિયું નાતી ન હોય, પાછું નામ હોય ફોરમ. સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે.
ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. ઘરવાળીને ઉધરસ ચડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું? તો કે હા 1.5 તોલાનું મંગળસૂત્ર લેતા આવજો ને. પછી મને ઉધરસ ચડી. વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે, અને એટલે જ હું એક જ ફોન વાપરું છું. 2 સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો, અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું હાવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ થોડુંક સહન કરી લેવાય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કે કાલે તમે પાડોશણને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું ભાઈ તારે 2 વાઈફ છે? લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાત. पत्नी घर की रानी है, करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. अपनी टीवी सीरियल में 5% एक्टिंग, 15% मेकअप, 10% जाहरात અને બાકીના 70% માં તો ધૂમતા આ ચાલુ હોય. બાપ એના દીકરાને કહે છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે. બોલો કે કા ટીચર ખીજાય અને તમારા નંબર માંગશે. બોલો કે એટલે તો કહું છું, હું સામેથી તારા ટીચરના નંબર માંગુ તો નો સારું લાગે. આના છોકરા શું ભણવાના? આપણી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70% માં તો ધૂમતા આ ચાલુ હોય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમો ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય.
આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% ડિસ્કાઉન્ટ મળતું હોય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું મેં? કે તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. ચિત્રકાર કે ભાઈ તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી દો. બોલો કે આ બનાવી દે ને. એ કે તમને એવું જ લાગશે કે હમણાં બોલવા મળશે. બોલો કે તો રહેવા દે ભાઈ. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે છે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે પાછળ વાળાને હરખું દેખાય. તમે મોબાઈલમાં શું જોવો છો ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહે છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણાને ઈ જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? હમણાં એક દોસ્તાર મને મળ્યો, મને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો. મેં કીધું કા? એના પપ્પાનું નામ જ બાબુલાલ છે. વહુ સાસુ ને કે શું ડાકણ જેવી લાગુ છું? સાસુ કે ના ના. તું મારી આંખો ડેડકા જેવી છે? ના ના. તું ભેંસ જેવી કાળી અને પતીરા પાડા જેવી લાગુ છું? ના ના. તમને આવું કેમ વિચાર આવે છે? અરે ઈ કે હું કહું ઈ કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા 10 દાખલા ગણવા આપ્યા હતા અને તું 2 જ ગણી આવ્યો. બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો. માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી. તો આપણે શિયાળામાં 2 દી પાણીથી નો નાય એનાથી શું ફેર પડે? છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીનનું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય. બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં આ કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસરથી જીવન શરૂ કરવા માંગે છે, પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી. હમણાં અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યો, એટલે શું કે આજુબાજુ વાળાને લાગે કે શિયાળામાં આ મારા બેટા રોજ સવારે અડદિયા દાબે. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ,
સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ પત્નીને કહે, તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કહે, હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ, નકર જાવ. આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો. આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂરતી જ મર્યાદિત છે. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા, તો તમે કરી શું લેવો? ઘરે બેઠા પૈસા ડબલ કરવાની રીત. પૈસાને અરીસાની સામે રાખી દો. ઉત્તરાયણ ભલે આવે, અંગૂઠો હાચવજો. તહેવાર 2 દિવસ જ છે, મોબાઈલ 12 માસ છે. આ તો તમે ઘરના છો ને એટલે કહું છું. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. વહેલી સવારમાં થતો જાદુ કે સવારે 6 વાગે ઉઠો, પછી એક બગાસું ખાવ, પછી 5 મિનિટ ખાલી ઓઢીને સુઈ જાવ. 5 મિનિટ પછી ઉઠો, ઘડિયાળમાં જોવો, સવારના 9 વાગ્યા હોય. ઘણાના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે 3રું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. તમે એક દિવસ મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પ્રેમમાં પેલું ડગલું અને શિયાળામાં નાવામાં પેલું ડબલું બહુ અગત્યના હોય. શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબળો લાંબો કઈ બાજુથી છે અને પોળો કઈ બાજુથી છે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પેલાના જમણવારમાં અને અત્યારના જમણવારમાં મૂળભૂત ફેર. પેલા જમવા વાળા એક જગ્યાએ રહેતા અને પીરસવા વાળા ફર્યા કરતા. હવે પીરસવા વાળા એક જગ્યાએ રહે છે અને જમવા વાળા ભાટકા કરે છે. આ ચશ્મા વાળા લોકોની ઇજ્જત કરો સાહેબ. ઈ તમને સારી રીતે જોવા માટે પૈસા ખર્ચે છે. હમણાં ઠંડીનું જોર વધતા બાથરૂમ જતી તમામ ફ્લાઇટો રદ કરેલ છે, જેની સર્વે નોંધ લેવી. અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ, વાસણ અને કચરા પોતાનો ડર લાગે. તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુઃખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો. વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે છે, પણ હજી કદાચ જો ચિઠ્ઠીનો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા જ મારી નાખત. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા આજે, એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. આ પ્રાણીઓને દુઃખ થતું હોય છે
કે અમે ને રહી ગયા અને માણસો એનિમલ બનીને ફેમસ થઈ ગયા. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ તો ઘરેથી જ લઈ જઈશ. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. કે તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. કોઈ પણ જાતના ગુના વગર કરેલું સરેન્ડર એટલે લગ્ન. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? કપ હાથમાંથી જાતા રકાબીમાં ચા પીવું છું. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો જો તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માડી છે. પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. ફક્ત હા કે ના માં જવાબ આપો. તમે નાવાનું ચાલુ કરી દીધું? ભણવા માટે મજબૂર કરતું પરિવારનું એક જ વાક્ય કે હારાઓ ભણજો, નહીં તો કોઈ બાપ તમને દીકરી નહીં આપે. પત્ની કે તમે બધાની વચ્ચે મને 7મી ફેલ કહેવાનું બંધ કરો. પતિ કે તો શું કહું? કે 6ઠી ફાસ કેતા જોર આવે છે. એક ટચુકડી વાર્તા. એક છોકરો હાથ ધોઈને એક છોકરી પાછળ પડ્યો હતો. પછી છોકરીએ મોઢું ધોઈ અને એ છોકરાને બતાવી દીધું. વાર્તા પૂરી. મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ. તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું? લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી અરે રખડતો હતો. જિંદગીમાં હસતા રહેજો સાહેબ, કોને ખબર ક્યારે લગ્ન થઈ જાય. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોંટાડેલી એક બંદૂક પકડાવી દીધી. તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. જે કહી શક્યા એ શબ્દો હતા, જે જતાવી શક્યા એ લાગણીઓ હતી, અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાયડું હતી. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. પતિ પત્નીને કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? ઓલી કે ગુડી. પતિ કે કેવા ભોળા છે મારા સાસરિયા, ગુંડી ને ગુડી કેતા. બોલો. રાત્રે મોડે સુધી જાગવા વાળા બધા આશિક નથી હોતા. અમુક દિવસના 4-5 કલાક ગોટાઈ જાય છે ને એટલે રાતે નીંદર નથી આવતી.
આજે એક જણાએ મને પૂછ્યું કે અરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ? મેં કીધું ભાઈ, કારેલા બાફેલા ખા કે તળેલા, સ્વાદ ઈનો જ રહેવાનો. હેલ્મેટ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે? બેયને માથે ચડાવો ને એટલે જીવ બચેલો રહીએ. મિત્રો, તમને ખબર છે કે ખીચડી નામ કેમ પડ્યું? એક પતિ એની પત્નીને દરરોજ કહેતો કે મને બાફેલા મગ ચોખા બનાવી દે ને. દરરોજ આ કરીને પત્ની કંટાળી ગઈ કે હવે મને ખીચ ચડી છે, ખીચ ચડી છે. બોલો કે હવે જે ખીચ ચડી છે ને એ બનાવી દે ને. અને એમ કરતા કરતા નામ પડ્યું ખીચડી. જો હમ ખાવાથી માણા મરી જતા હોત ને તો ભારતમાં 80% લોકો મરી ગયા હોત. આવ ખોટા ખોટા હમ ખાય, મારા હમ તારા હમ, એલા રેવા દ્યો ને. લગ્ન શું હોય ઈ સમજવા માટે એક વકીલે લગ્ન કર્યા. હવે ઈ છૂટાછેડા માટે બીજો વકીલ ગોતે. આ આયોડેક્સ અને મૂવ કંપની વાળા મહિલાઓની કમર જ બતાવે છે. તો શું પુરુષોની કમર અંબુજા સિમેન્ટ ની બની છે? એટલે અમારે ટચકિયા થાય છે. અમુક લોકો સ્ટેજ ઉપર બેઠેલા મંત્રીજીને કાનમાં પૂછી આવે કે સાહેબ ઠંડુ લઈ આવું કે ગરમ? પછી બીજે દિવસે એનો ફોટો મૂકે કે મંત્રીજી સાથે ચર્ચા કરતા. વાહ! રાત્રે 12 વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય. આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો, તમને કાંઈ નહીં કરું. ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. 4 લોકો જોશે તો શું કહેશે? ઈ 4 લોકોને એટલું જ કહેવાનું કે તમે તમારું કામ કરો, ગામની પંચાયતો કરવામાં. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ એમ 5 તત્વોથી માણસ બને છે. પણ એમાં બીજા 2 તત્વો ઉમેરી દો, ગાંઠી અને જલેબી, તો કુલ 7 તત્વોથી ગુજરાતી બને છે. 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ. આ મેસેજ ને એટલો બધો ફેલાવો કે શીરો બની જાય. ટીચર કે જો વીજળીની શોધ ન થઈ હોત ને તો આપણે ટીવી કેવી રીતે જોવત? એક છોકરો ઉભો થઈને કે મેડમ મીણબત્તી હળગાવીને. ટીવી જોવામાં કઈ વીજળીની જરૂર ન પડે, ચાલુ કરવું હોય ને તો જરૂર પડે. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી. એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. હમણાં 2 જણાની હામી ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો જા. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી. પત્નીઓનો સંદેશ, ખાલી ટિકટોક જ બંધ કરવામાં આવ્યું છે, ટકટક તો ચાલુ જ રહેશે. નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો તોય સોનાની તો નો જ થાય. બ્યુટી પાર્લર નું કઈક એવું જ છે. સમજી ગઈ ને ભાઈ? હું કોઈ જાદુગર નથી, પણ અત્યારે એટલું કહી શકું કે તમારા હાથમાં મોબાઈલ છે. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે એ ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓ નું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જોવો. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. કાયમ સ્ટેટસમાં સુવિચાર મૂકવા વાળાઓએ જીવનમાં એવો એક પણ સુવિચાર ઉતારેલો હોતો નથી. કોઈને ખબર હોય તો કયો કે કુકરમાં ચા બનાવવા માટે કેટલી સીટી વગાડવી પડે?